નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો એકમ છે બીજો, જેનું નામ છે વાર્તા રે વાર્તા. તો મિત્રો, એકમનું નામ જોઈને તો આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં કોઈ ને કોઈ વાર્તા જરૂર આવતી હશે. આ એકમમાં મિત્રો આપણે શું શીખીશું? તો શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય. તો મિત્રો, આ ત્રણ મુદ્દા અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જોડે જોડે આ એકમમાં જે રૂઢિપ્રયોગો આપ્યા છે તેનો વાક્ય પ્રયોગ પણ આપણે જોઈશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે વાર્તા રે વાર્તા. તેમાં એક હાથી ઉન્માદમાં આવીને, ખૂબ ઉત્સાહમાં આવીને કાગડાનો માળો તોડી નાખે છે. કાગડી બેન ફરિયાદ કરે છે. પક્ષીઓના રાજા ગરુડને, હાથીને શિક્ષા કરવામાં આવે છે. તેને હદ બાર એટલે કે જંગલ પાર મૂકવામાં આવે છે. કપૂરી કબૂતરી તેની મદદે જાય છે. હાથીભાઈને પસ્તાવો થાય છે. ગરુડ રાજાને વિનંતી કરવામાં આવે છે અને અંતે હાથીભાઈ જંગલમાં પાછા આવે છે. એવી સુંદર મજાની આ વાર્તા આપણી સમક્ષ મૂકી છે. તમે આ વાર્તાને શીખ્યા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો હવે કપૂરી કબૂતરી પોતાના ધર્મના ભાઈ હાથીને કેવી રીતે મદદ કરી છે, હાથીને કેવો પસ્તાવો થાય છે, એવો ઘણા બધા લાગણીસભર દ્રશ્યો શીખ્યા બાદ આપણે શીખીશું હવે આ એકમના શબ્દાર્થ. જ્યારે જ્યારે એકમ આવે છે ત્યારે ત્યારે તમને યાદ જરૂર અપાવું છું કે આપણે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો પૂછાય અથવા શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો મુદ્દો છે શબ્દાર્થ. જોતા જઈએ કયા કયા શબ્દાર્થ આપેલા છે. પહેલો સિયાવિયા, અર્થ ગભરાયેલું અથવા બાવરું, એનો અર્થ એવો થાય. ત્યાર પછીનો શબ્દાર્થ ઘડી બે ઘડી, જરાવાર, થોડો વખત. ત્યાર પછી ફોંદો એટલે કે લોચો. અહીં ઈંડાનો લોચાની વાત છે. પેલા કાગડીના ઈંડા જે નીચે પડી જાય છે તેની વાત છે. ફોંદો. આગળ કકળાટ, ગજીયો, રાડા રોડ અથવા કલ્પાત. ત્યાર પછી ગમગીન, ઉદાસ અથવા ખીન. યાચના, વિનંતી અથવા પ્રાર્થના. આગળ હદપારી, હદપાર કે હદબાર થવું તે. હાંફળું ફાંફળું, ગભરાયેલું અથવા બેબાફળું. ચિત્કાર એટલે ચીસ. આગળ કસદાર એટલે રસાળ. તો મિત્રો, આટલા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે રૂઢિપ્રયોગ. એકમમાં જે જે રૂઢિપ્રયોગ આપ્યા છે તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જોતા જઈએ. તો પહેલો રૂઢિપ્રયોગ છે મોંમાં પાણી છૂટવું. ઉત્તર ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. ક્યારે છૂટે મિત્રો? આપણને ખબર જ છે. મીઠાઈ જોઈ છોકરાના મોંમાં પાણી છૂટ્યું. મિત્રો, જ્યારે આપણે રૂઢિપ્રયોગ નો વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ વાક્યમાં આવતો નથી, પરંતુ જે રૂઢિપ્રયોગ છે મોંમાં પાણી છૂટવું, મોંમાં પાણી છૂટ્યું, એ રૂઢિપ્રયોગનો જ વાક્ય પ્રયોગમાં ઉપયોગ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. તમે પણ પરીક્ષામાં લખો રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ. ક્લિયર? આગળ ગાણ નીકળી જવું, ભયંકર સહાર થઈ જવું, પાયમાલી થઈ જવી. વાક્ય પ્રયોગ હાથીઓના ટોળાને લીધે આંબાવાડીનો ઘાણ નીકળી ગયો. આગળ હસવામાંથી ખસવું થવું, મજાક કરવા જતા ખરાબ પરિણામ આવવું. જેમ કે આપણા હાથીભાઈને હસવામાંથી ખસવું થતા જંગલ છોડવું પડે. આગળ અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહેવું. સુંદર મજાનું વાક્ય જોઈએ. ચૂંટણીમાં હારતા નેતાજીનું અભિમાન ઓગળી ગયું. તો મિત્રો, આ રીતે આપણે રૂઢિપ્રયોગ, તેના અર્થ અને વાક્ય પ્રયોગ બનાવતા જઈએ. ગેલમાં આવી જવું રૂઢિપ્રયોગ છે. અર્થ આનંદમાં આવી જવું. વાક્ય પ્રયોગ ક્રિકેટ મેચ જીતતા ખેલાડીઓ ગેલમાં આવી ગયા. તો મિત્રો, આ પ્રમાણે આપણે
રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ શીખતા જઈએ. હવે જોઈએ મિત્રો, આ એકમમાં આપણને આપેલો છે એક શબ્દ સમૂહ. પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો માટે એક શબ્દ એવો પ્રશ્ન પૂછાતો હોય છે. આપણે પણ આપણી ચેનલ ઉપર અલગથી શબ્દ સમૂહો માટે એક શબ્દ, જે સત્ર 1 માં 1 થી 10 પાઠ પૂછાવાના છે, તે 10 પાઠના શબ્દ સમૂહો માટે એક શબ્દ માટે અલગ વિડીયો બનાવીને મૂકેલો છે. એકમમાં જે શબ્દ સમૂહો આપેલા છે તે તો લીધેલા જ છે, જોડે જોડે સમાનાર્થી શબ્દો અથવા કોઈ આઈએમપી શબ્દ સમૂહ હોય તે પણ આપણે લીધેલો છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે એકમમાં અલગથી જે શબ્દ સમૂહ આપ્યો છે તે જોઈ લઈએ. ઢોલ જેવું વાદ્ય, પડઘમ. શું કહીશું? પડઘમ. ક્લિયર? ચલો હવે આગળ. હવે છે મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે જોતા જઈએ. પ્રશ્ન પહેલો કેવો છે? પ્રશ્ન પહેલો છે વાતચીત. વાતચીતમાં જે પ્રશ્નો પૂછાય તે મિત્રો એકમને સમજી તમને તમારા અનુભવના આધારે લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો. તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? એ તો મિત્રો તમને જ ખબર હોય. તમને જે વાર્તા સંભળાવે છે તે તમારા મિત્રને ના સમજાવતા હોય, તો આ પ્રશ્નનો ઉત્તર બધાનો સરખો થશે નહીં. આજુબાજુમાં જોઈને કોપી ના કરતા. એકદમ સરળ પ્રશ્ન છે. તમને કોણ કોણ વાર્તા સંભળાવે? તમને કોણ કોણ વાર્તા સંભળાવે? તો મને મિત્રો આ લોકો વાર્તા સંભળાવે છે. મને મારા દાદા દાદી, મમ્મી પપ્પા અને ક્યારેક મોટી બહેન વાર્તા સંભળાવે છે. ટૂંકો એકદમ સરળ ઉત્તર. તમને વર્ગમાં શિક્ષક પણ વાર્તા સંભળાવતા હશે તો તે પણ તમે ઉમેરી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 2. તમને કેવી કેવી વાર્તા સાંભળવી ગમે? તો મિત્રો તમને જ ખબર હોય. મને કેવી ગમે ખબર છે? તો મને આવી વાર્તા ગમે. મને રાજા રાણીની, પશુ પક્ષીની, પરીઓની અને ઐતિહાસિક વાર્તા સાંભળવી ગમે છે. એમ તમને જે વાર્તા ગમે એ તમે અહીં લખી શકો છો. 3. તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરવું? મિત્રો હું આવું કરું. હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની જોડે વાતો કરું. પક્ષીઓની કોઈ સમસ્યા હોય તે જાણી તેમને મદદ કરું. મિત્રો હું આવું કરું. તમે કઈ નવું કરવા માંગતા હોય તો તમે લખી શકો છો. પ્રશ્ન 4. પશુ પક્ષીઓ આપણા સાથી સંગી કહેવાય કેમ? જોઈએ. તમામ જીવ સૃષ્ટિની રચના ભગવાને કરી છે. સાથે સાથે ઘણા પશુ પક્ષીઓ આપણને મદદરૂપ થાય છે. ગાય, બળદ, કૂતરો, ઘોડો, ભેંસ, બકરી જેવા ઘણા પ્રાણીઓ આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડે છે. માટે તેઓ આપણા સાથી સંગી કહેવાય. જે આપણને મદદ કરે તે આપણા સાથી સંગી કહેવાય. તો મિત્રો આ બધા આપણને ઘણી બધી મદદ કરે છે, એટલા માટે આપણે સાથી સંગી કહી શકીએ. તો આ રીતના ઉત્તર લખીશું. પ્રશ્ન 5. આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ? તમે વાર્તા સાંભળી હશે, તમારા શિક્ષકે તમને સમજાવી હશે, વિડીયો પણ જોયો હશે. તમને કયું પાત્ર વધારે ગમ્યું તે લખવાનું છે. તો મિત્રો મોટા ભાગનાનો ઉત્તર આ જ આવશે. આ વાર્તામાં મને કબૂતરીનું પાત્ર ગમ્યું. કેમ કે તેને હાથીને શોધી જંગલમાં પાછો લાવવામાં મદદ કરી. તેના કારણે પક્ષીઓના રાજા ગરુડે હાથીની સજા માફ કરી. એટલા માટે મને પેલી કબૂતરી, એનું નામ છે કપૂરી, એ પાત્ર મને વધારે ગમ્યું. એમ તમને જે પાત્ર વધારે ગમે એ તમે લખી શકો છો. હાથીનું ગમે, પેલી કાગડીનું ગમે, રાજા ગરુડનું ગમે, તમે લખી શકો છો. પ્રશ્ન 6 છે મિત્રો. તમને ક્યારે કોઈ બાબતે પસ્તાવો થયો છે? કેમ? જેમ પેલા હાથીને પસ્તાવો થયો કાગડીના માળાને અને ઈંડાને તોડીને, એમ તમને ક્યારે પસ્તાવો થયો છે? જોઈએ ઉત્તર. હા, એકવાર મારા ખેતરના શેઢા પરથી ઝાડી દૂર કરતા એક ચકલીનો માળો તૂટી ગયો હતો. ત્યારે મને ચકલીના ઘરને તોડવા માટે ખૂબ પસ્તાવો થયો. તો મિત્રો અજાણતા જ મારાથી જ્યારે મારા ખેતરમાં હું કામ કરી રહ્યો હતો શેઢા ઉપર, ત્યારે ચકલીનો માળો તૂટી ગયો હતો. તે વાતનું મને દુઃખ છે. એમ તમને ક્યારેય પસ્તાવો થયો હોય તો તે તમે લખી શકો છો. આ રીતના ઉત્તર લખજો. હવે આગળ વધીએ.
હવે છે મિત્રો પ્રશ્ન નંબર 2. આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને આપણે લખવાના છે. જોઈએ તો મિત્રો સુંદર મજાનો આવો એક તમને પ્રશ્નો આપેલા છે, ઉદાહરણ પણ આપેલું છે. કાગડી જોર જોરથી કાકા કરે છે, આવું આપણને વાક્ય લખીને આપેલું છે, આપણા પાઠ્યપુસ્તકમાં લખેલું છે. હવે બાકી મોર, કોયલ, કબૂતર અને હોલું, આ ચારેયનો અવાજ આપણે શોધવાનો છે. વત્તા એક નવો પક્ષીનું નામ લખવાનું છે અને તેનો અવાજ પણ શોધવાનો છે. જોતા જઈએ તો મિત્રો મોર, તો તેના માટે આપણને ચોપડીમાં શબ્દ આપ્યો છે ટહુકો કરે છે. મોર ટહુકો કરે છે, આવું આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હવે કોયલ, કોયલ કહેકે છે. કબૂતર, મિત્રો કબૂતર ગુગવે છે, કબૂતર ગુગવે છે. હોલો તો ગુ ગુ કરે છે. હવે કોઈ પણ એક પક્ષી તમે અહીં ઉમેરી શકો છો, કોઈ પણ એક પક્ષી તમે ઉમેરી શકો છો. હું અહીંયા ઉમેરું છું કુકડો, કુકડો કૂક કરે છે. તો મિત્રો આટલા વાક્યો મોર, કોયલ, કબૂતર અને હોલો તમને એ વાર્તામાં ક્યાંક લખીને આપ્યા છે. તમે જોજો, અભ્યાસ કરજો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ તમને જગ્યા આપેલી છે, ત્યાં તમે લેખન કાર્ય કરી શકો છો અને આ રીતે ઉત્તર લખજો. હવે જઈએ આગળ. આવી ગયો ને ખ્યાલ? વાર્તા બરોબર વાંચી હશે, શીખ્યા હશો તો ઉત્તર પણ લખી શકશો. એટલે જ્યારે જ્યારે તમારા શિક્ષક તમને વર્ગમાં ભણાવતા હોય ને ત્યારે બરોબર ધ્યાન રાખજો, આડું અવળું ક્યાંય જોતા નહીં, ફોકસ ભણવામાં, કેમ કે અત્યારે આપણું કામ જ એ છે. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 3. ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખવાના છે. જોઈએ તો મિત્રો એક આવું કોષ્ટક આપેલું છે, તેમાં આપણને ઉદાહરણ આપ્યું છે ઘટા, તો ઘટાદાર શબ્દ પાછળ લગાવેલો. કસ, તો કસદાર પાછળ શબ્દ લગાવેલો છે. હવે આપણો વારો એકદમ બીજી. રસ, તો આપણે લખશું રસદાર. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપી છે, પેન્સિલ કાઢી લો. પેલો પ્રશ્ન 2 પણ બાકી છે ને ત્રીજો આવી ગયા, લખો ચાલો. અણી, તો અણીદાર. પેન્સિલ કાઢીને તમારું પાઠ્યપુસ્તક પણ તમે ભરતા જજો. મલાઈ, તો મલાઈદાર. સુગંધી, ઉત્તર સુગંધીદાર. વજન, મિત્રો આપણને ખબર છે આ શબ્દ પણ આપણે બોલીએ છીએ, વસ્તુ બહુ વજનદાર છે. જોર, જોરદાર. નસીબ, તો નસીબદાર. ખુશ્બુ, ખુશ્બુદાર. હા મિત્રો બાકીના 2 શબ્દો આપણે લખવાના છે. તમને આવડતા હોય તેવા લખી શકો છો. હું અહીં મારી રીતના ઉત્તર લખું છું, તમે વર્ગમાં ચર્ચા કરી તમારા શિક્ષકની મદદથી નોંધી શકો છો. તો મિત્રો એક શબ્દ છે પાણી, આપણે ઉત્તર લખશું પાણીદાર. ત્યાર પછી દમ શબ્દ છે, આપણે ઉત્તર લખશું દમદાર. મિત્રો આવા તમને દાર વાળા શબ્દો ઘણા બધા મળશે. મહાવરો કરશો, અભ્યાસ કરશો, વિચારશો એટલે મળી જશે. તમારા વર્ગમાં શબ્દકોશ પણ હશે, તેને પણ ખોલજો, તેમાંથી પણ તમને ઘણા બધા શબ્દો મળશે. તો આ રીતના તમે તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. હવે પરીક્ષામાં ક્યારે આવું દાર વાળો શબ્દ પૂછાય તો આવડવો જ જોઈએ. ચલો આગળ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જોઈએ કૌંસમાં આપણને કઈ ખાલી જગ્યા આપી છે ને આપણને કેમ ઉત્તર લખવાનો છે. તો મિત્રો આવી તમને 5 ખાલી જગ્યા આપેલી છે, એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તીર વેગે, કડરડ, હળવેક, સડાક અને હાફળો ફાફળો આટલા શબ્દો આપેલા છે. નીચે 5 ખાલી જગ્યા છે. એકમ બરોબર વાંચશો તો ઉત્તર બરાબર લખી શકશો. જોતા જઈએ. હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉંચકી, તો મિત્રો ઉત્તર લખશું સડાક કરતી. હાથીએ આમ એકદમ ઝડપથી એટલે કે સડાક કરતી સૂંઢ ઉંચકી લીધી. બીજું, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને
ખાલી જગ્યા ડાળી તૂટી પડી. તો મિત્રો ડાળી કેમ તૂટે આપણને ખબર છે. કડ ડ ડ ડ ક ડ ડ ડ ત્રણ વખત ડ. તો મિત્રો આ રીતના ડાળી તૂટે. તમે પણ તમારે પાઠ્યપુસ્તકમાં જગ્યા છે ખાલી જગ્યા પૂરતા જ છો. હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉંચકી. તો મિત્રો અહીંયા લખશું હળવેકથી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઉંચકી એટલે કે ધીમે રહીને સૂંઢ ઉંચકી. પહેલા વાક્યમાં ફટાફટ, અહીંયા ઝડપથી. હાથી ખાલી જગ્યા દોડો જાય છે. હાથી કેવી રીતના દોડે છે? હાંફળો હાંફળો મતલબ કે ગભરાયેલો ડરેલો દોડ્યો જાય છે. બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ધસે છે. તો મિત્રો તીર વેગે. જેમ તીર છૂટે તેવી રીતે બાજનું ઝુંડ હાથી ઉપર ધસી પડે છે, કેમ કે તેને જંગલ પાર હદ પાર કરવાનો હતો. તો મિત્રો આ રીતે પાંચે ખાલી જગ્યાઓ અર્થસભર રીતે પૂરીશું, પણ ધ્યાન રાખીશું આપણે એકમને. ક્લિયર? ચલો હવે આગળ. પ્રશ્ન નંબર 5. નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. નીચે આપણને કેટલાક વાક્યો આપ્યા છે મિત્રો. સૌપ્રથમ આપણે તે વાક્યનો જોઈ લઈએ, પછી તે વાક્યોને આપણે એકમના આધારે પાઠના આધારે ઘટનાક્રમમાં, એટલે કે પહેલી ઘટના ક્યારે બની એના પછી બીજી એ પ્રમાણે ગોઠવીએ. ચલો મિત્રો આ રીતે આપણને 5 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઉભો છે. બીજું, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઉભો. ત્રીજું, સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ચોથું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. અને છેલ્લું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. તો મિત્રો આ 5 વાક્યો આપણને આપેલા છે. હવે આમાંથી પહેલી ઘટના કઈ બની એને આપણે પહેલો નંબર આપીએ, બીજી ઘટનાને બીજો નંબર આપીએ. તો જોતા જઈએ. તો મિત્રો પહેલી ઘટના બની છે આ, તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. ત્યાર પછી ત્રીજા નંબરની ઘટના, સેનાપતિએ બાદ સૈનિકોને ટુકડી સજ્જ કરી. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઉભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હદપાર થાય છે. છેલ્લે, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. મિત્રો એકમના આધારે આ પ્રમાણે ઘટનાક્રમમાં લખીશું. પહેલું વાક્ય બીજું, ત્યાર પછી ત્રીજું, ત્યાર પછી પહેલું, ત્યાર પછી પાંચમું, ત્યાર પછી ચોથું. ક્લિયર? તો મિત્રો આ પ્રમાણે આપણે ઉત્તર લખીશું. તમે પણ એકમને બરાબર વાંચજો તો આપણને જે 5 વાક્યો આપેલા છે તેને આ પ્રમાણે ઘટનાક્રમમાં આપણે ગોઠવી શકીશું. ખૂબ સરળ છે. ચલો હવે આગળ વધીએ. મિત્રો હવે છે પ્રશ્ન 6. નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે એકમમાંથી શોધીને લખો. જોઈએ આપણને કયા કયા વાક્યો આપેલા છે. તો મિત્રો આ પ્રમાણે આપણને 5 વાક્યો આપ્યા છે. આ કોણ બોલી શકે તે આપણે લખવાનું છે. તો મિત્રો એકમને બરોબર સમજ્યા હશો તો તમે આ ઉત્તર પણ બરોબર લખી શકશો. જોઈએ પહેલું વાક્ય છે, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો મિત્રો આ વાક્ય એકમના આધારે કોણ બોલી શકે? તો આપણે કહી શકીએ રાજા ગરુડ બોલી શકે છે. બીજું વાક્ય, ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો મિત્રો આપણને ખબર જ છે આ વાક્ય કબૂતરી બોલી શકે છે. ક્લિયર? ત્રીજું વાક્ય, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. મિત્રો આ વાક્ય બોલશે કાગડી, કેમ કે કાગડીએ ફરિયાદ નોંધાવી હતી. મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે. મિત્રો આ વાક્ય બોલશે હાથીભાઈ. તો લખીશું હાથી. અને છેલ્લે, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. મિત્રો આ વાક્ય કબૂતરી બોલે છે અને કોને કહે છે? તો હાથીને. પરંતુ કોણ બોલી શકે એ લખવાનું છે. મિત્રો એકમના આધારે લખીશું. પહેલું વાક્ય રાજા ગરુડ, બીજું વાક્ય કબૂતરી, ત્રીજું વાક્ય કાગડી, ચોથું વાક્ય હાથી, પાંચમું વાક્ય પાછું કબૂતરી બોલશે. ક્લિયર? પાઠ વાંચતા જાઓ, સમજતા જાઓ, ઉત્તરો લખતા જાઓ. આગળ વધીએ.
ફટાફટ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. મિત્રો, આ જે પ્રશ્ન છે તેમાં લેખન કાર્ય કરવાનું નથી. તમે તમારા વર્ગમાં બે વિદ્યાર્થીઓ પાસે તમારા શિક્ષક જે એક્ટિવિટી કરાવે તે તમારે કરવાની છે. જેમ કે મેળા વિશે બોલવાનું છે, રમતોત્સવ વિશે બોલવાનું છે, ઉત્તરાયણ વિશે બોલવાનું છે, પ્રવાસ વિશે બોલવાનું છે. તમારા શિક્ષક સમજાવે તે પ્રમાણે આ મુદ્દાઓ ઉપર વર્ગમાં ટુકડી બનાવીને અથવા તો બે વિદ્યાર્થીઓને જોડ બનાવીને ચર્ચા કરજો. આ માટે તમે તમારા વર્ગમાં તમારા શિક્ષકની મદદ લેજો. લેખન કાર્ય કરવાનું નથી, કારણ કે આપણને સૂચના આપેલી નથી. પરીક્ષામાં ક્યારેક આ મુદ્દાઓ ઉપરથી નિબંધ પૂછાઈ શકે છે. તો તમે મેળા વિશે, રમતોત્સવ વિશે, ઉત્તરાયણ વિશે અને પ્રવાસ વિશે નિબંધ લખજો, તૈયારી કરજો. હવે આગળ વધીએ. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. હવે જે પ્રશ્નો આપ્યા છે તેનો ઉત્તર તમારે એકમના આધારે લખતા જવાનું છે. જોઈએ. પ્રશ્ન પહેલો. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? ઉત્તર: હાથીએ ગેલમાં આવી આંબાની ડાળ તોડી નાખી, જેના કારણે કાગડીના માળામાં રહેલ 3 ઈંડાના ફોંદા નીકળી ગયા. આથી કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. ઉત્તર એકદમ આવડે એવું છે. આગળ. પ્રશ્ન 2. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી, મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. તો મિત્રો, આવી ફરિયાદ કરી. કેમ કે કાગડી બેનનો તો કોઈ વાંક હતો જ નહીં. હાથી ભાઈ ગેલમાં આવી ગયા, સૂંઢ ઊંચી કરી. એ તમે વાર્તા તો જાણો જ છો. પ્રશ્ન 3. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો? તો આવો જાહેર કર્યો. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાદ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. આવો ચુકાદો તેમને આપ્યો. આગળ. પ્રશ્ન 4. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો મિત્રો, ગરુડ રાજાનો દરબાર આવો હતો. ગરુડ રાજાના દરબારમાં દરવાજા પર ગીધની ચોકી હતી, ડેલીએ કુકડાના પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. તો મિત્રો, પક્ષીઓનો રાજા ગરુડ છે, તેનો દરબાર, તેનો રાજમહેલ, તેની સભા એકમના આધારે મિત્રો આવી છે. આગળ વધીએ. પ્રશ્ન 5. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાદ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસ્યો. એની પીઠ ઉપર તીણી ચાંચનો જોરદાર ઘા કર્યો. હાથીના રંગમાં ભંગ પડ્યો. એ છળી ઉઠ્યો. ત્યાં તો બાજ ટુકડીએ એની પર ચારે બાજુથી હલ્લો કર્યો. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળ્યો અને ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડ્યો. આ રીતે હાથીને હદપાર કરવામાં આવ્યો. આગળ. પ્રશ્ન 6. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ? હાથીએ ગેલમાં આવી આંબાની ડાળ તોડી પાડી, તેના કારણે ડાળી પર પક્ષી રહેલ કાગડીના માળાના ઈંડા ભોય પર પટકાયા, ફોંદા નીકળી ગયા. આ વાતનો હાથીને ખૂબ જ પસ્તાવો છે. એકમમાં જોયું આપણે. તો હાથીભાઈ આ રીતનો પસ્તાવો થાય છે. આગળ. પ્રશ્ન 7. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? જો કબૂતરીએ પોતાના ધર્મના ભાઈ હાથીની સજા માફ ના કરાવી હોત તો હાથીભાઈનું શું થાત? કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોય તો હાથીને હદપાર જ રહેવું પડે અને લીલુડા વનમાં ક્યારેય પાછા આવવા ન મળે. તો મિત્રો, આવું થાત. પણ કબૂતરી બેને સમાધાન કરાવ્યું. હાથીને પસ્તાવો છે તેવી વાત રાજા ગરુડને કરી. ગરુડે એની વાત માન્ય રાખી અને હાથીભાઈને વનમાં પાછા આવવા મળે. આપણે તે વાર્તામાં શીખી ગયા છીએ.
હવે જોઈએ પ્રશ્ન નંબર 9. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય એ આપણે લખવાનું. સૂચના બરોબર સમજજો. રેખાંકિત પદ એટલે આપણને એક ફકરો આપ્યો છે. ફકરામાં અમુક શબ્દો નીચે અંડરલાઈન એટલે કે રેખાંકિત કરેલું છે. આપણે તે પદને સ્થાને નવા શબ્દો મૂકવાના છે, નવા પદ મૂકવાના છે અને તેને શું કહેવાય તે જોઈએ. તો મિત્રો આપણને આવો એક ફકરો આપેલો છે. સૌપ્રથમ તેને શું કહેવાય એ સમજો. તો મિત્રો સુગંધા 8 વર્ષની છોકરી છે. આપણે સૂચના જોઈ રેખાંકિત પદને સ્થાને નવું પદ મૂકવાનું છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. તો મિત્રો સુગંધા 8 વર્ષની છોકરી છે. હવે સુગંધાને સ્થાને તે શબ્દ મૂકી શકાય. સુગંધા 8 વર્ષની છે, તે ઉત્સવ પ્રિય છે. ક્લિયર? તો સુગંધાના સ્થાને આપણે તે શબ્દ મૂક્યો. સુગંધા નામ છે, સંજ્ઞા છે. સુગંધાને કહીશું આપણે સંજ્ઞા. અને સંજ્ઞાના બદલે આપણે તે શબ્દ મૂક્યો. સુગંધાને બદલે આપણે તે શબ્દ મૂક્યો. તો સંજ્ઞાને બદલે જે શબ્દ વપરાય તેને આપણે કહીશું સર્વનામ. સર્વનામના ઘણા બધા પ્રકાર છે. તેના વિશે ડીપમાં હમણાં એટલે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા નથી, પરંતુ આપણે એટલું જાણી લઈએ કે સંજ્ઞાના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. કેમ કે આપણે ઘડીએ સુગંધા 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 એ શબ્દનો ઉપયોગ કરીશું નહીં. જોતા જઈએ હવે ફકરો. ખ્યાલ આવી ગયો ને? ફરીથી આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તે પદોને શું કહેવાય? તો તે પદોને આપણે સર્વનામ કહીશું. નામના બદલે, સંજ્ઞાના બદલે જે શબ્દ વપરાય સર્વનામ. ક્લિયર? સર્વનામના પ્રકાર વિશેનો વિડીયો આપણી ચેનલ ઉપર છે, તમે તે જોઈ શકો છો. ચલો હવે આપણે આ ફકરાને ફરીથી લખતા જઈએ. પૂછી નાખો આટલું. ચલો પહેલું વાક્ય તો એમને તમે પણ નોંધતા જજો. સુગંધા 8 વર્ષની છોકરી છે. પછી મેં કીધું તું સુગંધા ઉત્સવ પ્રિય છે, તો સુગંધાના બદલે તે. વાક્ય ફરીથી, તે ઉત્સવ પ્રિય છે. સુગંધાના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે, તો સુગંધાના તેના બદલે આપણે ઉત્તર લખશું તેનો. તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. મિત્રો તમે જોતા જશો કે સુગંધા સુગંધા શબ્દ વાપરવાથી એટલે કે સંજ્ઞા ઘડી ઉપયોગ કરવાથી વાક્ય વાંચવામાં થોડો કંટાળો આવે છે, પરંતુ સર્વનામ વાપરવાથી આપણને વાક્ય સમજાય પણ છે અને આપણે તેને રસપૂર્વક આનંદથી વાંચી પણ શકીએ છીએ. સુગંધાના મમ્મી પપ્પા ક્યારેક સુગંધાને ગમતું કરતા રોકતા નથી, તો સુગંધાના તેના બદલે તેના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને એના બદલે આપણે શબ્દ વાપરીશું તેને ગમતું કરતા રોકતા નથી. સુગંધા પણ સુગંધાના મમ્મી પપ્પાને આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. જો ડબલ વખત સુગંધા આવી તો સુગંધા એટલે કે તે પણ, સુગંધાના એટલે તેના. ચલો, તે પણ તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારે દુરુપયોગ કરતી નથી. જોઈ મિત્રો, સુગંધા સુગંધાના બદલે તેના શબ્દ વપરાણો, સર્વનામ બની ગયું. વાક્ય વાંચવામાં સમજવામાં કેવી સરળતા થઈ ગઈ. ચલો હવે આગળ. તેથી સુગંધાના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તેથી સુગંધાને તેના બદલે તેને તેના
સુગંધાના મતલબ કે તેના. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. લખી નાખીએ. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો કેવી કહે છે? ડાહી ડમરી કહે છે. ચલો ક્લિયર? ફકરો સમજાવ્યો, તેને ફરીથી પણ લખ્યો. આશા રાખું છું કે તમને બરોબર આ મુદ્દો સમજાઈ ગયો હશે. શું શીખ્યા? સર્વનામ. નામને બદલે, નામ એટલે સંજ્ઞા, સંજ્ઞાને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય. આપણે સર્વનામ મૂકી અને ફકરો ફરીથી લખ્યો. તમે પહેલા આ ફકરો વાંચજો. જ્યાં જ્યાં મેં રેખાંકિત કરેલું છે તેના બદલે શબ્દો મૂક્યા, નવા પદો, તેને આપણે સર્વનામ કહીશું. પછી આખો ફકરો મેં ફરીથી લખ્યો. ક્લિયર? તમને લગભગ સમજાઈ ગયું હશે. હવે આગળ વધીએ. ચલો પ્રશ્ન 10. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. ચલો આપણને એક કોઠો આપ્યો છે. મિત્રો આવો તમને પાઠ્યપુસ્તકમાં એક ફકરો આપેલો છે. તમારે તે ફકરાને બરોબર વાંચી જવાનું છે. એ ફકરો વાંચ્યા બાદ તમને નીચે સુંદર મજાના 5 ખાના આપેલા છે. જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. મિત્રો આ 5 પ્રકાર નામ એટલે કે સંજ્ઞાના છે. આપણે ઉપર જે ફકરામાં રેખાંકિત કરેલું છે, મતલબ કે જે શબ્દો નીચે લીટી દોરેલી છે તે શબ્દોની સંજ્ઞા છે, તેનો કયો પ્રકાર છે તે ખાનામાં મૂકતા જવાનું છે. મિત્રો તમારા ફકરામાં આ જૂનો ફકરો છે એટલે અહીંયા તમને સહકુટુંબની જગ્યાએ તમારા પાઠ્યપુસ્તકમાં પરિવાર શબ્દ આપેલો છે. ચલો હવે જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તેને નીચેના ખાનામાં આપણે ગોઠવતા જઈએ. આપણે શીખી રહ્યા છીએ સંજ્ઞા અને તેનો પ્રકાર. યાદ રાખીશું, સંજ્ઞા અને તેનો પ્રકાર શીખવાનો છે. કઈ સંજ્ઞા અને તેનો પ્રકાર? યાદ રાખીશું, દુનિયામાં કોઈ પણ વસ્તુ નામ વગરની ના હોય અને નામ એટલે જ સંજ્ઞા. એ સંજ્ઞાના 5 પ્રકાર: જાતિવાચક, વ્યક્તિવાચક, બોલતા જજો, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. સાહેબ એકલા જ બોલે એવું નહીં, તમારે પણ જોડે જોડે બોલતું જવાનું. તો આ 5 પ્રકાર થઈ ગયા. હવે આપણે આ શબ્દોને એના પ્રકારોમાં ગોઠવીએ. ચલો પહેલો છે રવિવાર. એક જ વ્યક્તિનો વાર 7 છે પણ રવિવાર છે, એક જ ને લાગુ પડે તો વ્યક્તિને લાગુ પડે છે, માટે આપણે તેને લખીશું વ્યક્તિવાચક સંજ્ઞામાં રવિવાર. પછી છે પરિવાર. અહીંયા વાર આવે છે પણ તે 7 વારમાં આવતું નથી, તો પરિવારને લખીશું આપણે સમૂહમાં પરિવાર. કેમ કે પરિવારમાં ઘણા બધા સભ્યો હોય, એક સભ્ય હોય નહીં. પોળો. તો મિત્રો પોળો વ્યક્તિનું નામ છે, પોળોના. જંગલ જાતિ છે મિત્રો જંગલની. કયું જંગલ એવો ઉલ્લેખ નથી. સાબરકાંઠા નામ છે વ્યક્તિનું, માટે વ્યક્તિવાચક સંજ્ઞા. જિલ્લો જાતિ છે મિત્રો, ઘણા બધા જિલ્લા છે માટે. સુંદર ભાવ છે, આમાં લખીશું સુંદર. ચલો સૌંદર્ય એ પણ એક ભાવ છે, સૌંદર્ય. તમે પણ આ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં કોઠો પૂરતા જજો, શબ્દો સમજતા જજો તો માણવા લાયક છે. પણ ત્યાંના પ્રાચીન સ્થાપત્ય. સ્થાપત્ય મિત્રો જાતિ છે, અહીંયા લખશું આપણે સ્થાપત્ય. સ્થાપત્યો છે. રોમાંચ ભાવ છે, તો આપણે આમાં લખીશું રોમાંચ. મિત્રો તમે પણ કદાચ પોળના જંગલમાં ફરવા ગયા હશો, સાબરકાંઠાના હશો અથવા આજુબાજુના જિલ્લામાં હશો, તો તમે આ પોળનું જંગલ જોયું હશે. ત્યાં પ્રાચીન મંદિરોના અવશેષો આપેલા છે, સુંદર મજાનું જંગલ છે, વન છે, નદી છે, ઝરણા છે. તમને ખૂબ મજા આવશે અને જંગલમાં ખૂબ મજા કરી તથા અવનવા નાસ્તા. ખાવાની વાત આવી, નાસ્તો આવ્યો, દ્રવ્ય આવ્યો, વસ્તુ આવ્યો, પદાર્થ આવ્યો, તો આપણે લખીશું તેને દ્રવ્યવાચક. શરબત એ પણ એક દ્રવ્ય છે, પદાર્થ છે.
મીઠું શરબત આમાં લખીશું. શાળા તો મિત્રો જાતિવાચક. વિદ્યાર્થી તે પણ જાતિવાચક. તમે પણ આ રીતના નોંધતા જજો. આનંદ એક પ્રકારનો ભાવ છે, અહીં લખીશું આનંદ. ચલો પછી છે ટોળું. ટોળામાં એક કરતા વધારે હોય તો સમૂહવાચક શબ્દ છે ટોળું. જોવાની ખૂબ મજા આવી. મજા એક પ્રકારનો ભાવ છે, આનંદ અને મજા. હાથમતી મિત્રો વ્યક્તિનું નામ છે, ત્યાં લખીશું હાથમતી. મસ્તી એક પ્રકારનો ભાવ છે, તો અહીં લખીશું મસ્તી. હાથમતી પછી મસ્તી. બાલ વૃંદ તો મિત્રો સમૂહવાચક સંજ્ઞા છે, આપણે લખીશું. તો મિત્રો આ રીતે જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે શબ્દો જ્યાં જ્યાં ગોઠવાય ત્યાં ત્યાં મેં ગોઠવી દીધા છે. તમે પણ જાતે અભ્યાસ કરશો. સંજ્ઞા અને તેના પ્રકારનો પણ અલગ વિડીયો બનાવીને આ જ ચેનલ ઉપર આપણે મૂકેલો છે. તમે તે વિડીયોને બરોબર અભ્યાસ કરી લેજો, તેના પ્રકારો બરોબર સમજી લેજો. પછી તમને આ બધા કોઠા પૂરવાની, એટલે કે 5 સંજ્ઞાના પ્રકારના કયા શબ્દોનો કયો પ્રકાર થાય, કઈ સંજ્ઞા કયા પ્રકારની છે તે તમે લખી શકશો. ક્લિયર? તમને સમજાઈ ગયું હશે. આપણે સંજ્ઞા અને તેનો પ્રકાર શીખ્યા. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 11. આપેલા શબ્દોના આધારે એક ફકરો બનાવવાનો છે. જોઈએ કયા શબ્દો આપ્યા છે. તો મિત્રો આપણને પશુ પક્ષી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજ દરબાર આટલા શબ્દો આપ્યા છે. જે આપણે આગળ વાર્તા જોઈ કઈ પેલી કાગડી વાળી તમે પાઠમાં શીખ્યા હશો એ જ શબ્દો છે, પરંતુ વાર્તા અથવા ફકરો આપણે બીજો બનાવવાનો છે. તમે પણ આ શબ્દોનો ઉપયોગ કરી તમને ગમતો હોય ને તેવો ફકરો તમે બનાવી શકો છો. મેં અહીંયા મારી રીતના બનાવ્યો છે, તેનો અભ્યાસ તમે કરી લો, જાતે બનાવજો, જેથી તમારી અંદર રહેલું શબ્દ ભંડોળ છે તેનો ઉપયોગ થઈ શકે. આવડે છે કે નહીં તેની ખબર પડે. ખ્યાલ ના આવે તો વિડીયો છે જ. ચલો આપણા શબ્દો મેં ગોઠવી દીધા. પશુ પક્ષી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજ દરબાર. ફકરો આ રહ્યો. એક મોટું જંગલ હતું. એ જંગલમાં બધા જ પ્રાણીઓ હળી મળીને રહેતા હતા. એ જંગલનો રાજા હતો સિંહ. સિંહ તમામ પ્રાણીઓ પ્રત્યે સમાન ન્યાય માટે જાણીતો હતો. એકવાર વાંદરાઓના ટોળાએ ઝાડ પરથી મસ્તી કરતા હતા. તેવામાં કૂદાકૂદ કરતા ચકલીનો માળો ઝાડ પરથી નીચે પડી ગયો. બધા પક્ષીઓ ચકલીની ફરિયાદ લઈને જંગલના રાજા સિંહ પાસે ગયા. જેમ આપણી વાર્તામાં કાગડી રાજા ગરુડ પાસે જાય છે, તેમ અહીં ચકલી જશે સિંહ પાસે. આગળ શું થયું તે જોઈ લઈએ. જંગલના રાજા પક્ષીઓનો કલરવ સાંભળી પોતાની ગુફામાંથી બહાર આવે છે. બધા જ પક્ષીઓ એક સાથે જંગલના રાજા સિંહને ફરિયાદ કરે છે. સિંહ આ કકળાટ સાંભળીને કોઈ એક પક્ષીને બોલવા કહે છે. ત્યારે ચકલી બધી વાત કરે છે. સિંહ ચકલીની વાત સાંભળી વાંદરાઓને બોલાવે છે. જે વાંદરાએ ચકલીનો માળો નીચે પાડ્યો હતો તેને સજા કરવામાં આવે છે. બાકીના વાંદરાઓને ચકલી માટે નવો માળો બનાવવાનો આદેશ આપવામાં આવે છે. તો મિત્રો જે આપણી વાર્તા છે તે જ મુદ્દાઓ પરથી આપણે અહીં થોડી વાર્તા ચેન્જ કરીને નવી વાર્તા બનાવી છે. એમ તમારા મગજમાં કોઈ નવી વાર્તા આવી લખો અને તમારા મિત્રોને પણ જણાવો. ક્લિયર? ચલો હવે વધીએ આગળ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 12. મુદ્દા પરથી વાર્તા લખો. મિત્રો એક આપણને મુદ્દો આપેલો છે. કયા કયા મુદ્દા છે? એક છોકરો, જંગલમાં ફરવા જવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારી લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલાવવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો મિત્રો આટલા મુદ્દા આપેલા છે. હવે આપણે આ મુદ્દા પરથી વાર્તા લખતા જઈએ. તો આ પ્રમાણે આપણે વાર્તાને લખી શકીએ. શીર્ષક આપી દીધું કુદરતની સુંદરતા. તમે જ્યારે જ્યારે વાર્તા લખો ત્યારે વાર્તાનું શીર્ષક નામ હોય, પાટિયા વગરની બસ હોય નહીં.
તો વાર્તાનું શીર્ષક હોય ને હોય. તમને જે એકમો આપેલા છે તે તમામે તમામ એકમનું નામ છે. એકમના નામને આપણે કહીશું શીર્ષક, અંગ્રેજીમાં કહીશું ટાઇટલ. તમે વાર્તાનું શીર્ષક આપજો કુદરતની સુંદરતા, અથવા તમને ગમે તેવું શીર્ષક આપી શકો છો, પણ શીર્ષક વાર્તાના મુદ્દાઓને અનુકૂળ હોવું જોઈએ. રૂગનાથપુર નામના ગામમાં એક પરેશ નામનો છોકરો રહેતો હતો. રૂગનાથપુરની બાજુમાં એક મોટું જંગલ હતું. પરેશને જંગલમાં ફરવા જવાનો ખૂબ શોખ હતો. જંગલના ઝરણા, નદી, વનસ્પતિ વિશે જાણવાની તેની ખૂબ ઈચ્છા થઈ. તે હંમેશા જંગલમાં જઈ નવી નવી વનસ્પતિ વિશે જાણી લાવતો. તો મિત્રો, આપણને જે મુદ્દા આપ્યા છે તેને યોગ્ય રીતે ગોઠવી આપણે આ રીતે વાર્તાની શરૂઆત કરી શકીએ. શીર્ષક પછી વાર્તાના મુદ્દાઓને આપણે વ્યવસ્થિત લખતા જઈશું. મિત્રો, આગળ જોઈએ વાર્તાને. એક દિવસ જંગલમાં ફરતા ફરતા પરેશને એક ચમત્કારી લાકડું મળી આવ્યું. આ લાકડાની મદદથી જે પણ વસ્તુને સ્પર્શ કરવામાં આવે તેનો રંગ બદલાઈ જતો. પરેશ તો ખુશ થઈ ગયો અને તે લાકડું લઈ ઘરે આવી ગયો. હવે તે લાકડાની મદદથી ફૂલ છોડના વિવિધ ઝાડવાના રંગ બદલવા લાગ્યો. તેને ખૂબ મજા આવતી. શરૂઆતમાં પરેશને ખૂબ આનંદ થયો, પરંતુ થોડા સમયમાં તે કંટાળી ગયો, કારણ કે કુદરતે બનાવેલા રંગો કરતા તેના રંગો સાવ સારા લાગતા ન હતા. તેને પસ્તાવો થયો અને લાકડાની મદદથી તેને તમામ ફૂલ છોડના રંગો પાછા હતા તેવા કરી નાખ્યા. તેને સમજાઈ ગયું કે કુદરતની તમામ સજીવોને જે રંગરૂપ અને આકાર આપ્યા છે તે ઉચિત યોગ્ય છે. મિત્રો, વાર્તા ઉપરથી પાછું બોધ્ય મળે આપણને. કુદરતી સંતુલન જાળવી રાખવું જોઈએ, તેમાં ફેરફાર કરવા જોઈએ નહીં. તો મિત્રો, આ રીતે આપણને જે વાર્તાના મુદ્દા આપ્યા છે તે મુદ્દાઓ ઉપરથી આ રીતના વાર્તા લખી શકીએ. સૌપ્રથમ કહ્યું તેમ શીર્ષક, ત્યાર પછી વાર્તા લખવાની, અને ત્યાર પછી અંતે વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે તે બોધ લખવાનો છે. તો આપણે વાર્તામાં પૂરેપૂરા માર્ક મેળવી શકીએ. ક્લિયર? તો મિત્રો, આ રીતે આપણો જે પાઠ છે વાર્તા રે વાર્તા, એમ તો સંકલિત છે. વાર્તા કેવી રીતના બનાવવી તેની આપણને માહિતી આપેલી છે. એકમના કોઈ લેખક નથી. આપણે આ વાર્તાના તમામે તમામ શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહો, જોડે જોડે સ્વાધ્યાયના 1 થી 12 તમામ પ્રશ્નો તમને ખૂબ જ આનંદ કરતા સમજાવી દીધા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. તમને અમારો વિડીયો ગમ્યો હશે. અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયો સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.